નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો મિત્રો જીએસઆરટીસી કંડક્ટરની 2320 જગ્યા માટે જે છે તે હાલમાં ભરતી પ્રક્રિયા ચાલી રહી છે। આ ભરતી પ્રક્રિયા માટે જે જગ્યાના 15 ગણા ઉમેદવારો માટેની લેખિત પરીક્ષાનું આયોજન ગત 29 ડિસેમ્બર 2024ના રોજ નિગમ દ્વારા કરવામાં આવ્યું હતું, જેની પ્રોવિઝનલ આન્સર કી પ્રસિદ્ધ થઈ ગઈ છે અને ઉમેદવારો ફાઇનલ આન્સર કી સહિત ક્યારે પરિણામ જાહેર થશે તેની મીટ માંડીને નિગમ સામે બેઠા છે। તો મિત્રો કુલ 2320 જગ્યા સામે 1.5 ગણા જેટલા ઉમેદવારો એટલે કે કુલ 3500 ઉમેદવારોને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવશે અને ત્યારબાદ 2320 જેટલા ઉમેદવારોને જે છે તે મિત્રો ફાઇનલ ઓર્ડર આપવામાં આવશે। તો ઓર્ડર મળ્યા બાદ મિત્રો કેવી પ્રકારની નોકરી કરવામાં આવશે, નોકરી કેવી હોય છે, સાથે જ બસનો પ્રકાર કેવો છે, નોકરીનો સમય શું હશે, પગાર મળશે, શું સુવિધાઓ મળશે, તમામ માહિતી સાથે આજના વિડીયોમાં આપણે ઉપલબ્ધ છીએ। તો વિડીયોના અંત સુધી તમે બન્યા રહો। જો ચેનલમાં નવા હો તો અમારી ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓન નોટિફિકેશન ઓન કરો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ, જીકેના વિડીયોઝ અને સરકારી કર્મચારી પેન્શનર્સ યોદ્ધાઓને લગતા પરિપત્રો તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય। તો મિત્રો જીએસઆરટીસી કંડક્ટરની કુલ 2320 જગ્યા માટે ભરતીની પ્રોસેસ હાલમાં ચાલુ છે, જેમાં ઉમેદવારો દ્વારા ફોર્મ ભર્યા ત્યારબાદ લેખિત પરીક્ષા લેવામાં આવી છે। હવે સિલેક્શન લિસ્ટ આવશે, ત્યારબાદ ડિવિઝન ફાળવણી કરવામાં આવશે, ડિવિઝન ફાળવણી બાદ ટ્રેનિંગ, ત્યારબાદ ડેપો ફાળવણી અને નોકરી ચાલુ આપણે અગાઉના વિડીયોમાં જોઈ ચૂક્યા છીએ। નોકરીની વાત કરીએ તો નોકરીનો સમય સામાન્ય રીતે 7 થી 10 કલાકનો હોય છે। બસના પ્રકારની વાત કરીએ તો ડેલી અપડાઉન લોકલ બસ હોય છે, જે સામાન્ય રીતે સવારે 5 વાગ્યાથી લઈને બપોરે 1 થી 2 વાગ્યા સુધીમાં રિટર્ન આવતી હોય છે। ઘણી ખરી બસો જે છે તે મિત્રો દૂરના શહેરો એક જિલ્લાથી બીજા જિલ્લા સુધી જતી હોય છે, તેમનો સમય સવારે 6 થી લઈને સાંજે 6 થી 8 સુધીનો પણ હોઈ શકે છે। ત્યારબાદ બીજો પ્રકાર છે નાઇટ હોલ્ડ લોકલ બસ। તો સામાન્ય રીતે મિત્રો નાઇટ હોલ્ડ લોકલ બસો જે છે તે મિત્રો બપોરે 12 થી 1 વચ્ચે ઉપડતી હોય છે અને સાંજે 8 થી 9 સુધીમાં જે છે તે મિત્રો નાઇટ હોલ્ડ જે ગામમાં રોકાવાનો ત્યાં પહોંચી જતી હોય છે। દિવસની અંદર મિત્રો 2 થી 3 ટીપ કંડક્ટરોએ અને ડ્રાઈવરોએ મારવાની હોય છે અને અંદાજિત દિવસની અંદર 200 થી 250 કિલોમીટર અંતર કાપવાનું હોય છે। ત્યારબાદ એક્સપ્રેસ બસની વાત કરીએ તો એક્સપ્રેસ બસો જે છે તે મિત્રો મહદઅંશે સવારે 6 થી 8 થી લઈ અને સાંજે 6-7 સુધી ચાલતી હોય છે। ઘણી ખરી બસો મિત્રો બપોરે પણ ઉપડતી હોય છે, પરંતુ મહદઅંશે એક્સપ્રેસ બસમાં જે છે તે ડ્યુટીનો સમય 8 થી 12 કલાકનો હોય છે। ગુર્જરનગરી સેમ મિત્રો સવારે 7 થી લઈને સાંજે 6 સુધી અને મહદઅંશે ગુર્જરનગરીનો જે નોકરીનો સમય પણ મિત્રો 8 થી 12 કલાકનો હોય છે। સ્લીપર કોચ મહદઅંશે સ્લીપર કોચો રાતે 8 થી લઈને સવારના 5 થી 6 વાગ્યા સુધી ચાલતા હોય છે। પગાર ધોરણની વાત કરીએ તો પગાર ધોરણમાં મિત્રો 5 વર્ષ માટે ફિક્સ પગાર 26,000 રૂપિયા મળતું હોય છે। 5 વર્ષ પૂર્ણ થયા બાદ એટલે કે કુલ 1825 દિવસની નોકરી તમે પૂર્ણ કરો છો ફિક્સ પગારમાં, ત્યારબાદ તમને મિત્રો ફૂલ પગાર મળવા પાત્ર થાય છે। એટલે કે તમે કુલ 1825 દિવસ તમારા નોકરી ફિક્સ પગારના ગણાય છે। ભલે તમે 5 વર્ષમાં પૂર્ણ કરો કે પછી 7 વર્ષમાં કે પછી 10 વર્ષમાં તમારે 1825 દિવસ ફિક્સ પગારદાર તરીકે નોકરી કરશો, ત્યારબાદ તમને ફૂલ પગારમાં સમાવવામાં આવશે। ફૂલ પગારની વાત કરીએ તો ફૂલ પગારમાં કંડક્ટરોનો બેઝિક જે ગ્રેડ પે છે તે 1800 રૂપિયા છે। 1800ના ગ્રેડ પે પ્રમાણે મિત્રો 18,000 રૂપિયા બેઝિક પગાર વત્તા હાલનું મોંઘવારી ભથ્થું ગણીએ તો 53% છે, એટલે 50% જેટલું મોંઘવારી ભથ્થું એટલે 9,000 રૂપિયા વત્તા જે છે તે મિત્રો લાઇન કિલોમીટર 0.15 પ્રતિ કિલોમીટર મળવાપાત્ર થાય છે। ત્યારબાદ ગણવેશ ખર્ચ નાઇટ એલાઉન્સ નાઇટનું 60 રૂપિયા મળવાપાત્ર થશે। આમ આ તમામ ભથ્થાઓ સાથે મળીને કુલ હાલનો ફૂલ પગાર ઘરમાં જઈએ તો 3,000 ઉપર 30,000ની આસપાસ બને છે। હાલના સમય પ્રમાણે કંડક્ટરને કુલ 30,000 રૂપિયા જેટલો ફૂલ પગાર મળવાપાત્ર છે, જેમાંથી પીએફ અને મેડિકલ કપાતા કુલ મિત્રો 27,000 થી 28,000 રૂપિયા જેટલા હાથમાં આવશે। હક રજાઓની વાત કરીએ તો મિત્રો ફિક્સ પગારમાં કોઈપણ જાતની રજા મળતી નથી। ફૂલ પગારમાં 40 અર્નિંગ લીવ મળે છે। આ 40 અર્નિંગ લીવ જે છે તે મિત્રો કર્મચારીઓએ ના વાપરે તો તેમને દર વર્ષે જે છે તે મિત્રો એપ્રિલ મહિનામાં જે છે તે તેનું રોકડમાં ચૂકવણું થાય છે। ફૂલ પગારમાં પીએફ અને મેડિકલની ફેસિલિટી પણ આપવામાં આવે છે। બઢતીની વાત કરીએ તો કંડક્ટરોને બઢતીમાં મિત્રો ટ્રાફિક કંટ્રોલર એટલે કે ટીસીની નોકરી મળી શકે છે। તેના માટે તમારે ઓછામાં ઓછી 9 વર્ષની નોકરી કંડક્ટર તરીકે બજાવવી પડશે। આમ મિત્રો કંડક્ટરોની નોકરી કેવા પ્રકારની હોય છે, કેવા પ્રકારની બસ હોય છે, શું મળે છે પ્રકાર અને લાભો શું મળે છે, આ તમામ માહિતી આપણા વિડીયોમાં આજે મેળવી। આશા રાખીશું કે જે કંડક્ટરની ભરતીમાં જે લોકોએ લેખિત પરીક્ષા આપી છે તેવા ઉમેદવારો માટે આ વિડીયો થોડોક ખૂબ જ ઉપયોગી બને। જય હિન્દ, અસ્તુ।